આપણે આગળ 14માં દાખલા સુધી ભણ્યા હતા. હવે 15માંથી ગણીએ કે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ, એક આપેલું છે 63, 65, 67 અને બીજી શ્રેણી છે 3, 10, 17, એના એનમાં પદ સમાન થાય. એટલે એવું કહેવા માગે છે કે આ પહેલી શ્રેણી અને આ બીજી શ્રેણી એ બંને સમાન થાય. આમાં જોઈએ ને તો 63, 65, 67 આમાં છે 3, 10, 17 બરાબર. એના બેયના એનમાં પદ છે ને, એનનું પદ એ બેયનું સમાન થાય. તો એવું એન એટલે કે એવો પદનો ક્રમ કયો, કયા પદના ક્રમ માટે બંને સમાન થવા જોઈએ. તો પહેલી શ્રેણી છે આપણી પાસે 63, 65, 67 બરાબર. તો આનું પહેલાં આપણે એનનું પદ ગોતી લઈએ. આ પહેલી શ્રેણી માટે આપણે લખી નાખીએ કે આ પ્રથમ શ્રેણી છે બરાબર. તો પહેલી શ્રેણી માટે એનનું પદ એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ એટલે પહેલું પદ છે 63 પ્લસ n માઇનસ 1. ડી એટલે તફાવત, ડી આપણે મેળવશું a2 માઇનસ a1 એટલે કે 65 માઇનસ 63 એટલે એ થશે કેટલા 2, ડી બરાબર 2. તો એનનું પદ આપણને મળશે 63 પ્લસ 2n માઇનસ 2, 2n માઇનસ 2 એટલે 63માંથી 2 બાદ કરીએ એટલે 61 પ્લસ થશે 2n. હાલો, આ પહેલી શ્રેણી માટે મળ્યું આપણને એનનું પદ બરાબર. હવે એવી જ રીતે આપણે બીજી શ્રેણી માટે મેળવીએ. તો બીજી શ્રેણી માટે આપણે લખશું એનનું પદ બરાબર. બીજી શ્રેણી માટે આપણે એનનું પદ લખશું એ એન, એને આપણે એ એન ડેશ કહી દઈએ. તો એ એન ડેશ બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે બીજી શ્રેણી માટે પહેલું પદ જોવા જઈએ. આ બીજી શ્રેણી છે આપણી પાસે. તો બીજી શ્રેણી માટે પહેલું પદ છે 3, n માઇનસ 1, ડી એટલે તફાવત. આના માટે ડી મેળવશું ડી બરાબર. તો એ મળશે આપણને 10 માઇનસ 3 એટલે કે ડી બરાબર કેટલા મળશે 7. હાલો, આ ડી બરાબર આપણને મળ્યા 7. હવે 3 પ્લસ 7n માઇનસ 7 એટલે આ થશે 7n માઇનસ 4. આ મળશે એ એન ડેશ બરાબર. આ આપણને મળ્યું કયું પદ, તો કે એનનું પદ. તો આ પહેલી શ્રેણીનું એનનું પદ, આ બીજી શ્રેણીનું એનનું પદ. આપણને રકમમાં એવી શરત આપેલી છે કે એનમાં પદ છે એ સમાન થાય. તો એ એન બરાબર એ એન ડેશ બંને પદ સમાન થાય. તો એન બરાબર છે આપણી પાસે 61 પ્લસ 2n, એના બરાબર એ એન ડેશ છે 7n માઇનસ 4. 7n એને બરાબરને આ સાઈડ લઈ લેશું એટલે અથવા તો માઇનસ 4ને લઈ લઈએ તો 61 પ્લસ 4 ઇઝ ઇક્વલ 7n માઇનસ 2n. તો 61 પ્લસ 4 એટલે 65. 7માંથી 2 બાદ કરશો એટલે 5. 5 છેદમાં લઈ જાઓ ગુણાકારમાંથી ભાગાકારમાં તો 13, 5, 65 એટલે n બરાબર આપણને કેટલા મળશે, તો કે 13 બરાબર. એટલે એવું કહેવા માગે કે 13માં પદ માટે બંનેના એનમાં પદ સમાન થાય. પહેલી શ્રેણીનું 13મું પદ, બીજી શ્રેણીનું 13મું પદ, એ 13મું પદ છે એ બંને શ્રેણીનું સમાન થાય બરાબર. પછી 16મો દાખલો જોઈએ. તો એમાં આપણને રકમ એવી શરત આપેલી છે કે એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ છે ને એ 16 છે, ત્રીજું પદ, અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. હવે ત્રીજું પદ એટલે A3 એ આપણને આપ્યું છે 16 બરાબર. તો A3 એટલે A પ્લસ થશે 2D એના બરાબર 16. પછી બીજું એવું કીધું છે કે 7મું પદ એટલે A7
પાંચમા પદથી પાંચમું પદ એટલે A5 પાંચમા પદથી જો અહીંયા થી શબ્દ આવ્યો તો આપણે ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે જેની બાજુમાં થી કે કર્તા નામનો શબ્દ હોય એનામાં જ ફેરફાર કરાય. તો થી નામનો શબ્દ અહીં આવ્યો પાંચમા પદ પાસે, બરાબર. એનાથી 12 વધુ હોય એટલે +12 કરી નાખશું એટલે એ બે થઈ જશે સરખા, બરાબર. ટૂંકું જ યાદ રાખો કે જેની બાજુમાં થી કે કર્તા નામનો શબ્દ આવતો હોય પાંચમા પદથી, થી શબ્દ કોની બાજુમાં આવ્યો? પાંચમા પદ, એટલે ફેરફાર કેમાં થાય? પાંચમા પદમાં. 12 વધુ હોય એટલે પ્લસ કરશું આપણે 12. હવે A7 છે તો A + 6D જેટલામું પદ હોય એના કરતાં 1D ઓછો લેવાય, બરાબર. A+ એ તો બધામાં ફિક્સ જ છે સૂત્રમાં, એના બરાબર A5 છે તો A + 4D પ્લસ થશે 12. હવે તો કે આ પ્લસ એ બરાબરની સામે જશે એટલે એ થશે માઇનસ, તો એ તો પહેલેથી જ ઉડી જવાના. હવે તો કે 6D આ 4D ના બાજુ લઈ લ્યું બરાબરની આ બાજુ, એટલે 6D - 4D એના બરાબર 12, તો 2D બરાબર 12, તો D બરાબર થશે 6. હાલો D મળી ગયું. D કેટલા મળ્યા આપણને? 6. તો આપણી પાસે સમીકરણ પેલું હતું જ, તો આમાં D બરાબર 6 લેતા જઈએ તો A + 2 D બરાબર 6 એના બરાબર 16, તો A 6 2 12 એ +12 બરાબરની સામે લઈ જશો એટલે -12, તો 16 - 12 એટલે એ કેટલા મળશે? 4. તો D બરાબર 6 અને A બરાબર આપણને કેટલા મળ્યા? 4, બરાબર. તો કોઈ પણ સમાંતર શ્રેણીમાં અગત્યના બે જ ચલ હોય A અને D. હવે આપણે સમાંતર શ્રેણી મેળવવી હતી તો આપણે જાણીએ કે સમાંતર શ્રેણીમાં પહેલું પદ A હોય, એના પછી બીજું પદ જોતું હોય તો A + D હોય, ત્રીજું પદ જોતું હોય તો A + 2D હોય. હવે ત્રણક પદ આપણે મેળવશું તો A બરાબર છે 4, A + D એટલે 4 + 6, 4 + 2 D બરાબર 6. તો આ આપણને શ્રેણી મળશે 4, 4 ને 6 10, 6 2 12, 12 + 4 એટલે 16, તો 4 10 16. આવું આગળ આગળ પદ મળતા જાય, મતલબ બધામાં 6 6 વધતા જાય. 4 10 16, 6 વધારો એટલે કેટલા થશે? 22, બરાબર. આવું આપણને શ્રેણી મળે. પણ બધામાં મૂળભૂત હેતુ એક જ છે કે A અને D મેળવવો. જો ત્રીજું પદ આપેલું હતું એટલે એક સમીકરણ થઈ ગયું. 7મું પદ, મું શબ્દ આવ્યો, 7મું, જ્યાં મું આવતો હોય એટલે આપણે A લખીએ છીએ. Nમું An, 7મું A7, 5મું પદ, 5મું એટલે A5 થી અહીંયા ફેરફાર કરવાનો. 12 વધુ છે એટલે પ્લસ કેટલા કરી દીધા? 12, એટલે એમાંથી બીજું સમીકરણ A અને D ની કિંમત મળી જશે, બરાબર. એના પછી આગળ 17મો જોઈએ તો 17મા દાખલામાં આપણને એવું આપેલું છે કે 3 8 13 એમ કરતાં કરતાં છેલ્લું પદ આપણને આપેલું છે 253. આવું સમાંતર શ્રેણી હોય તો છેલ્લેથી 20મું પદ મેળવો. હવે આપણી પાસે જે સૂત્ર છે એ ક્રમિક પદ છે, પહેલેથી ક્રમિક પદનું સૂત્ર છે કે An બરાબર A + n - 1 × D. આ પહેલેથી ક્રમિક પદનું સૂત્ર છે, છેલ્લેથી કોઈ સૂત્ર નથી. તો આપણે એવી રીતે ગોઠવણી કરશું કે જે શ્રેણી પહેલેથી જતી હોય એને આપણે ઉલટાવી નાખીએ, બરાબર. એટલે ઓના જેવી વાત છે કે ટ્રેન હોય, ટ્રેન તો ટ્રેનમાં પેલું એન્જિન હોય અને છેલ્લે સૌથી કેરિયર વધારાનો એક જોડેલ ડબ્બો પડ્યો હોય, બરાબર. હવે આપણે વાત એવી છે કે એને ઉલટાવી નાખવાનું છે, મતલબ એન્જિન છે એ છેલ્લે જ આવવા દેવાનું છે, ટ્રેન હલાવવાનું નથી, વાત છે. અને છેલ્લું છે એને ક્યાં મૂકી દેવાનું? આગળ. એમ અહીંયા આપણે શ્રેણી લખીએ ને તો શ્રેણી આપણને આમ આપેલી છે 3 8 13. એમ કરતાં કરતાં છેલ્લે તમે જોશો તો જો 3 8 એટલે 5 વધ્યા, 8માં 5 ઉમેરો એટલે 13 થયા.
એમ 5 5 વધારતા જઈએ તો છેલ્લું પદ આપણને આપેલું છે 253. બરાબર. તો આમ ઊંધી વાત જોવા જાય ઊંધી શ્રેણીમાં તો 13માંથી 5 બાદ કરો તો 8 આવે, 8માંથી 5 બાદ કરો તો 3 આવે. મતલબ તમારે ઊંધું જવું તો 5 5 ઘટાડવાના છે. તો 253 છે, 5 ઘટાડશો તો 248 થાય ને? હા. 248માંથી પાછા 5 ઘટાડશો એટલે એ કેટલા થશે? તો કે 243 થાય. બરાબર. હવે આપણને શ્રેણી આપેલી છે. હવે આપણે ઊંધેથી શ્રેણી લખવી છે એટલે આપણે શ્રેણીને આપણે આવી રીતે બનાવી દઈશું: 253, 248, 243 એમ ટેં કરી છેલ્લે 13, 8, 3. બરાબર. આવું આપણે લખશું. હવે જે આપણે છેલ્લેથી પદ કીધું હતું શ્રેણીને આપણે ઉલટાવી નાખી એટલે હવે એ પહેલેથી પદ થઈ ગયું. સમજાણું બરાબર? હું કીધું ફરીથી બોલું. આપણે એમ કીધું હતું કે આ આપેલ શ્રેણી છે એમાં છેલ્લેથી તમારે આમ જવાનું છે, આમ છેલ્લેથી 20મું પદ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. હવે એ વાતને તમે શ્રેણીને ઉલટાવી નાખી આમ તો હવે આ બાજુથી તમે જોશો તો એ જ પહેલું પદ 253, બીજું 248, ત્રીજું 243 એમ આપણે કેટલામું પદ જોઈએ છે? 20મું પદ જોઈએ છે. તો જો અહીંયા શબ્દ આવ્યો મું. કયો શબ્દ આવ્યો? મું. મું આવે તો આપણી પાસે એક જ સૂત્ર છે. એનમું પદ હોય, એનમું પદ એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો ડી બરાબર a2 માઇનસ a1. તો 248 માઇનસ 253 બીજામાંથી પેલું બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? તો કે -5. તો એ એટલે પહેલું પદ છે 253 પ્લસ n માઇનસ 1 આપણને કીધું હતું 20મું એટલે n બરાબર 20. તો 20 માઇનસ 1 ડી એટલે તફાવત. તફાવત કેટલો છે? તો કે -5. તો 253 20 માઇનસ 1 એટલે એ થશે 19, એના ગુણાકારમાં -5. તો 253 માઇનસ 19 5 95. તો 253માંથી આપણે કેટલા બાદ કરવાના? 95. તો સીધા 95 હોય, 95 ન આવડે સીધા ડાયરેક્ટ એટલે આપણે 100 બાદ કરી દેવાય. 253માંથી 100 કાઢી નાખો એટલે 153 વધે. હવે આપણે 5 વધારાના બાદ કરી નાખ્યા હતા, ખરેખર હતા 95, આપણે બાદ કેટલા કર્યા હતા? 100. તો 5 વધારાના હતા એ ઉમેરી દો એટલે એ કેટલા થઈ ગયા? 158. તો 20મું પદ છે એ આપણને કેટલું મળશે? તો કે 158. ખાસ ધ્યાન રાખો, છેલ્લેથી પદનું કોઈ સૂત્ર નથી, સૂત્ર પહેલેથી પદનું હોય. એટલે આપણે શ્રેણીને ઉલટાવી નાખશું. જે છેલ્લેથી છે એને આપણે ક્યાં ગોઠવી દઈશું? પહેલેથી. રેડી? 18મા દાખલામાં આપણને એવું આપેલું છે કે સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથું પદ બરાબર. હવે ચોથું પદ છે, ચોથું પદ એ નથી જોતું, બંધ કરી દો. ચોથા અને 8મા પદનો સરવાળો. હવે ચોથું પદ એટલે A4, 8મું પદ એટલે A8. ચોથું અને 8મા પદનો સરવાળો, આ બેનો સરવાળો છે એ આપણને આપ્યો છે 24. બરાબર. તો પહેલી શરત આ આપેલી છે તો આમાંથી આપણે પહેલી શરત, પહેલું સમીકરણ બનાવતા જઈએ. તો ચોથું પદ છે એટલે a પ્લસ 3d, 8મું પદ હોય તો a પ્લસ 7d એના બરાબર 24. તો a પ્લસ a એટલે 2a, 3d પ્લસ 7d એટલે એ થઈ જશે 10d. તો બધામાંથી 2 સામાન્ય કાઢી લઈએ એટલે આ થઈ જશે a પ્લસ 5d એના બરાબર 12. એને આપણે કરતા બનાવીએ છીએ તો a બરાબર 12 માઇનસ 5d. આ મળશે આપણને પહેલું સમીકરણ. હવે એમ કીધું કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો, છઠ્ઠું પદ એટલે A6, છઠ્ઠું પદ અને 10મું પદ
આ બંનેનો સરવાળો કરીએ તો એ સરવાળો 44 છે। તો છઠ્ઠું પદ હોય તો a + 5d, 10મું પદ હોય તો a + 9d એના બરાબર 44। તો a + a એટલે એ થઈ જશે 2a, 5d + 9d એટલે 9 ને 5 14d એના બરાબર 44। તો બધામાં બેકી સંખ્યા છે તો બધામાંથી 2 સામાન્ય કાઢીએ અથવા એમ બોલીએ બધાને 2થી ભાંગી નાખીએ તો a + 7d એના બરાબર થશે 22। બરાબર, આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2। હવે પહેલાં સમીકરણમાં આપણે એને કરતાં બનાવેલું જ છે, એ પહેલાંની કિંમત આપણે મૂકી દઈશું બીજામાં। તો એની કિંમત મૂકી દઈએ તો 12 - 5d + 7d એના બરાબર 22। તો આ +22 બરાબરની સામે જશે એટલે -22। તો 7માંથી 5 બાદ કરીએ એટલે 2d બરાબર 22 - 12 એટલે આ કેટલા થશે 10। તો d બરાબર 10/2 એટલે કેટલા મળશે 5। હાલો d મળી ગયું। હવે ડીની કિંમત આપણે ફરી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું। આપણે પહેલાંમાં મૂકીએ તો સમીકરણ 1 પરથી a બરાબર d બરાબર આપણે 5 લઈએ તો 5 ગુણાકારમાં 5 એટલે 25। તો 12 - 25 બરાબર એટલે આ આપણને મળશે -13। હાલો આપણને a મળી ગયું, d મળી ગયું। તો આપણે એમ કીધું સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ લખો। હવે પહેલાં 3 પદ કીધા છે, પહેલાં 3 પદ। તો જો તમે અહીંયા પહેલું પદ લખશો તો પહેલું પદ a હોય તો a બરાબર કેટલા -13। બીજું પદ લખશું તો a + d તો a બરાબર -13, d બરાબર 5। -13 + 5 એટલે -8। ત્રીજું પદ તમે લખશો a + 2d તો a બરાબર મૂકવાના -13, d બરાબર 5, 5 2 10 તો -13 + 10 એટલે આ ક્યુ મળ્યું હોય -3 બરાબર। a બરાબર આપણી પાસે કેટલા હતા તો કે -13, a + d -13 + 5 કર્યું એટલે આ થશે -8। તો આપણને પહેલાં જે 3 પદ કીધા છે, પહેલાં 3 પદ, એ પહેલાં 3 પદ આપણને મળશે ક્યાં તો કે -13, -8 અને -13 એ ત્રણેય પદ તમારે નીચે લખી નાખવાના। કોઈ પણ દાખલામાં મૂળભૂત દર વખતે બોલું છું એક જ છે, a અને d બે કિંમત આપણે ખાસ મેળવતું જવાનું અને એના માટે 2 શરત હોય ને હોય જ। એના પછી એ જ વાતને થોડીક વાક્ય રચનામાં ફેરવીને આપેલું છે કે સુબારાવ નામની એક વ્યક્તિ છે, એ 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું એટલે 5000 રૂપિયા એનો મહિનાનો પગાર, એવું 1 વર્ષ સુધી એને પગાર રહે 5000। દર વર્ષે માસિક 200 રૂપિયાની વેતન વૃદ્ધિ થાય બરાબર। દર વર્ષે એના પગારમાં 200 રૂપિયાનો વધારો થાય તો કયા વર્ષે એનું વેતન છે એ 7000 થશે એવું આપણને કીધું છે। હવે પહેલા વર્ષે પ્રથમ વર્ષે તેનું વેતન આ આપણને આપેલું છે 5000 રૂપિયા બરાબર। હવે જ્યારે બીજું વર્ષ આવે, બીજા વર્ષે એનું વેતન 5000 અને 200 રૂપિયાનો વધારો થયો, વેતન વૃદ્ધિ એટલે એનું વેતન કેટલું થઈ જશે 5200। પછી ત્રીજા વર્ષે એનું વેતન જોવા જઈએ તો 200 રૂપિયા વધશે એટલે 5400 બરાબર। તો પહેલા વર્ષે 5000, પછી 5200, 5400 એમ કરતાં કરતાં એમ કીધું કે કયા વર્ષે એનું વેતન 7000 થશે તો એનું છેલ્લું પદ આપણને કયું આપ્યું છે 7000। પહેલા વર્ષે 5000, પછી 5200, પછી 5400 એમ કરતાં કરતાં કેટલા થશે 7000। પણ એ
પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એમ કયું વર્ષ છે કે 7000 થશે, બરાબર. એટલે પહેલાં આપણે એને ધારી લઈએ. ધારો કે એનમાં વર્ષે તેનું વેતન 7000 થશે, 7000 રૂપિયા થશે. કયા વર્ષે? તો કે એનમાં વર્ષે. એનમું વર્ષ એટલે એન બરાબર કેટલા થશે? તો કે 7000. એનનું સૂત્ર આપણી પાસે છે એ પ્લસ n - 1 ઇન્ટુ ડી, એના બરાબર 7000. તો એ એટલે પહેલું પદ આપણી પાસે છે 5000 પ્લસ n - 1 ઇન્ટુ ડી, ડી એટલે તફાવત 5200માંથી 5000 બાદ કરશું એટલે 200, એના બરાબર આપણને મળશે 7000, બરાબર. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એમ કરતાં 7000 છેલ્લું પદ છે. છેલ્લું એટલે એનમું. તો આપણે મેળવવું છે કે એનમું પદ એન કયો થાય. આ પ્લસ 5000 બરાબરની સામે લઈ જઈશું એટલે -7000. તો n - 1 એના ગુણાકારમાં 200 બરાબર 7000 માઇનસ થશે 5000. તો n - 1 એના ગુણાકારમાં 200 બરાબર 7000માંથી 5000 બાદ કરશું એટલે 2000. 200 ગુણાકારમાંથી ભાગાકારમાં, તો n - 1 બરાબર 2000/200. 2 2 0 ગયા, 2 10 20, એટલે આ થશે n - 1 બરાબર 10. -1 ને સામે લઈ જાય તો n બરાબર થશે 11. એનો અર્થ એવો થયો કે 11મું વર્ષ આવશે જ્યારે 11 વર્ષે એનો પગાર કેટલો થશે? 7000. જો આપણને રકમમાં કોઈ વર્ષ આપેલું હોય, દાખલા તરીકે આમાં એમ આપેલું છે કે 1995માં એને શરૂ કર્યું હોય, 1995માં, તો આપણે કેટલા વર્ષની ગણતરી રાખવાની? 11માં વર્ષે 1995થી 11માં વર્ષે એનો પગાર કેટલો થશે? 7000, બરાબર. જેટલાનું વર્ષ આપે એટલાથી કેટલા વર્ષ આપણે ઉમેરવાના રહીએ? 11માં વર્ષે એનો પગાર 7000 રૂપિયા થશે. એટલે વાત એની જ છે, પણ કેટલો વધારો થાય છે એ આપણે વાક્યમાં આપ્યું 200 રૂપિયાનો વધારો. 5000, 5200, 5400 એમ કરતાં છેલ્લે એનો પગાર કેટલો થાય છે? 7000. જો આપણે બોલીએ છીએ છેલ્લે મતલબ સૌથી એનમું પદ, છેલ્લું એનમું પદ એટલે એના બરાબર 7000. એવો જ એક બીજો દાખલો આપ્યો છે 20મો. ખાલી નામને આંકડાઓ બદલાવતા હોય. નામ આપી દીધું છે રામકલી. હવે પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે, પછી દરેક અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો થાય. પહેલા અઠવાડિયે, પ્રથમ અઠવાડિયે બચત એ થશે 5 રૂપિયા, પછી દરેક અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો થાય. એટલે બીજા અઠવાડિયે બચત જોવા જઈએ તો 5 પ્લસ 1.75 એટલે એ થઈ ગયા 6.75, બરાબર. હવે એવી રીતે આપણે શ્રેણીમાં લખતા જઈએ તો એમ કીધું કે એનમાં અઠવાડિયે એની બચત 20.75 રૂપિયા થાય. જો આમાં એનમું અઠવાડિયું આપી દીધું, આમાં આપણે એનમું પદ કહેતા હતા કે આપણે એને ધારી લીધું હતું, તો તમે શ્રેણી બનાવશો તો પહેલું પદ થાય 5, પછી થશે 6.75. આવી રીતે આપણે જવાનું તો છેલ્લું પદ એટલે એનમું પદ છે 20.75. એ આપણને એમ કીધું છે કે એનમાં અઠવાડિયે, એનમું અઠવાડિયું એન એ આપણી પાસે કેટલા છે? તો કે 20.75. તો એન એટલે તો કે એ પ્લસ n - 1 ઇન્ટુ ડી, એના બરાબર 20.75. તો એ એટલે પહેલું પદ છે 5 પ્લસ n - 1 ઇન્ટુ ડી, ડી એટલે તફાવત 1.75 વધતા જાય છે
1.75 એના બરાબર થશે 20.75. આ +5 બરાબરની સામે લઈ જશો એટલે એ થશે -5. તો n-1 એના ગુણાકારમાં 1.75 બરાબર 20માંથી 5 બાદ કરશો એટલે એ થશે 15. તો એ કેટલા મળશે? તો કે 15.75. હવે 1.75 એને ગુણાકારમાંથી આપણે જવા દેશું ભાગાકારમાં, એટલે આપણને જે પદ મળશે n-1 એના બરાબર n-1 બરાબર 15.75. એમાંથી પોઈન્ટ કાઢી નાખશું તો 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં મૂકી દેશું 100. 1.75 ગુણાકારમાંથી ભાગાકારમાં 1.75 એમાં પણ 2 આંકડા પછી પોઈન્ટ છે, એ 2 આંકડા પોઈન્ટ કાઢી નાખશું એટલે ઉપર આવશે 100. આ બેમાંથી 100 કેન્સલ. હવે અહીંયા 1575 છે ને અહીંયા છે 175 બરાબર. હવે એનો આપણે છેદ ઉડાડીએ તો આમ જોવા જઈએ તો છેલ્લે 75 છે ને આમાંય છેલ્લે 75 છે, અથવા છેલ્લો આંકડો બેયમાં 5-5 જ છે એટલે બે 5-5થી તો ઉડશે જ. હવે મોટી સંખ્યા હોય તો 5થી ઉડે છે તો પહેલાં 25થી જોઈ લેવાય કે 1575 બરાબર, અને અહીંયા છે 1575 એને ભાંગ્યા તમે 25 કરો તો 25 6 150 એટલે કેટલા વધ્યા? 7. 25 3 75 એટલે આને 25થી ઉડાડશો 1575 ને, એટલે 25થી ઉડાડશો ને એ થશે 63, અને આને 25થી ઉડાડશો એટલે 25 7 175 બરાબર. તો હવે n બરાબર n-1 એના બરાબર 63/7 આવ્યા. સીધા તમે 175થી ભાગાકાર કરો તોય થઈ શકે, પણ બને ત્યાં સુધી નાના ભાગાકારથી ગણાય. 7 9 63 -1 ને સામે જવા દો એટલે +1, તો n બરાબર કેટલા થશે? 10. એટલે કે જો પહેલાં અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે 1.75 વધારતા જાય તો એનમાં અઠવાડિયે એટલે કે 10મા અઠવાડિયે એની બચત કેટલી મળશે? 20.75.